નમસ્તે ખેડૂત મિત્રો, હું ભાવનગર શોરૂમ સોનાલિકા ટ્રેક્ટરથી વાત કરું છું. મારું નામ ગોહિલ શૈલેષ છે. આપણે એક એવા જૂના કસ્ટમરની રિવ્યૂ કરીએ છીએ જે આપણે ટ્રેક્ટર બહુ લાંબા વર્ષોથી વાપરે છે અને એ દાદાનું આપણે નામ નહીં લઈશું આપણું પૂરું. દાદા, તમારું નામ શું છે? કાળુભાઈ. કાળુભાઈ. અને આપણે ત્યાંના રહેવાસી છો? તગડીના. કંઈ વાંધો. આપણે કયું મોડલ લઈ ગયેલા છીએ ટ્રેક્ટર? MM18 લઈ ગયેલા છીએ. આપણે કેટલા વર્ષ થયા છે લઈ ગયા એના? આમ તો 5 વર્ષ રેકો થઈ ગયું છે. આપણે ટ્રેક્ટર વિશે થોડીક ઓલું કયો, તમારું રિવ્યૂ કેવું છે? સારું છે કે? ટ્રેક્ટરમાં કાંઈ કોઈ ખામી નથી. 14 કલાક મેં એક ધારું ખેંચેલું છે, કોઈ આમાં પ્રોબ્લેમ આવ્યો નથી હજી સુધીમાં. તો લેવાય તો આજ લેવાય વસ્તુ, એટલે આપણને ખબર પડે છે, આપણે વાપરેલું છે એવું. આપણે કાકાને MM18 દીધેલું છે અને કાકા આપણે કેટલાય વર્ષોથી આ ટ્રેક્ટર વાપરે છે. કોઈ જાતનું એને ઇસ્યુ આવ્યો નથી. ખાલી સર્વિસ માટે આવેલા છે. એ તે આપણે પર્સનલી બોલાવ્યા છે અને કાકાને બને ત્યાં સુધી આપણે ના સર્વિસ કરી દઈએ છીએ. કાકા, બીજું કાંઈ તમારે આમ કટર બટરમાં કાંઈ ઇસ્યુ આવ્યો એવું કાંઈ બાતીમાં કોઈ ઓઇલ લીકેજિંગ એવું કોઈ જાતનો ઇસ્યુ નથી આવ્યો? આપણે આમાં પ્રોબ્લેમ આવ્યો નથી. આમ બધું થઈને 5-6 વર્ષ મને રાખો છો આ ટ્રેક્ટર. આપણે કોઈ તકલીફ નથી પડી હજી સુધી. ત્યાં માટે આમ સર્વિસ બેઝ કરાવી નાખી એટલે કાંઈ તકલીફ પડે નહીં. રોટાવેર 14 કલાક મેં ખેંચેલું છે, એટલે એક ધારું. કાકાએ 14 કલાક એક કારી રોટાવેર હાંકેલું છે. ગરમ થવાની પણ તકલીફ નથી આવી છે. કોઈ જાતની તકલીફ નથી. ખેડૂત લે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. હાંકે એક ગમે ખેડૂત લે પ્રેમથી. બીજા કોઈ લેવા ઈચ્છતા હોય તો આ મોડેલ આપણે એને કેવું લાગે એમ લેવા માટે? પાવરફુલ એટલે અમે કહો ને, સાચી ઠોકીને કહેવાનું હાંકે લે. 14 કલાક હાંકે લે, કાંઈ થાય પાછું કીધું. કાંઈ થાય તો પાછું ભગાવી જવાનું તમ તારે. હા, સાચી ઠોકીને કહીએ છીએ તરફ લઈ જાઓ. હવે વસ્તુ આપણે ખેંચી લઈ ગયેલી છે. કાકાને વધારે અનુભવ છે આપણો, એટલે કહીએ કેમ કે જૂના કસ્ટમર છે અને ટ્રેક્ટર હાંકવામાં બધો અનુભવ છે એને. બધી વસ્તુ હાંકે છે. કપાસમાં વાળવામાં એમાં કોઈ જાતની તકલીફ, કપાસ ભાંગે એવું કાંઈ નહીં. એ તો આપણા હાથની સામે છે ને. આપણે વ્યવસ્થિત વાળીએ એટલે કાંઈ ન થાય. એ વાત સાચી. તમે આપણે નવા મોડેલ પણ આવેલા છે કાકા. તમારે તમારે નવા મોડેલમાં પણ જવું હોય તો નવા મોડેલ છે આપણે MM18 નવું આવેલું છે, પછી 42 છે, 45 ના છે. એવા આપણે ઘણા નવા મોડેલ છે. આપણે નવા મોડેલ પણ જોવો હોય તો આપણે ખેડૂતોને દેખાડી દઈશું. અને તમારો રિવ્યુ સારો છે. હવે બીજા કોઈ કસ્ટમરને લેવું હોય તો તમે સજેસ્ટ કરો છો આ ટ્રેક્ટર? હા, અહીં તો કઈ તે ભાઈ આકો તો ખ્યાલ આવે તમે મારું ટ્રેક્ટર લઈ જાવ, હાકી જુઓ, હાકીને તમે લઈ જાઓ એમ. પછી પહેલા વાપરો પછી તમે ઓલું કરો. નમસ્તે ખેડૂત મિત્રો, આપણે MM18 નું રિવ્યુ કરીશું અને નવા મોડલ છે એટલે આ નવા મોડલમાં આપણે નવા ચેન્જીસ થયેલા છે. આધુનિક છે અને આધુનિક મીટરને હેડલાઇટ લુક એવું બધું નવું આવી ગયેલું છે. તો આપણે લુક પહેલાં જોઈ લઈએ. લુકમાં આમ દેખાવમાં એવું લાગે કે સીતો દોડે છે. આમ બહુ એગ્રેસિવ લુક છે. લાઇટ જોવો તમે, ફરતે જાળી છે અને જે મેન વસ્તુ છે કે ડિજિટલ મીટર